चलो આગળના પીરિયડમાં આપણે ત્રીજો દાખલો પ્રાપ્તિનો રોકડ મેળ જેને આપણે એક ખાનાવાળો અથવા તો સાદો રોકડ મેળ કીધો તો એક ખાનાવાળો પબ્લિક સાદો જેમાં એક જ ખાનું હોય રોકડનું. હવે આપણે શીખવાનું છે બે ખાનાવાળો રોકડ મેળ. બે ખાનાવાળા રોકડ મેળમાં કયા બે ખાના? તો કે રોકડ અને વટાવ. હવે તમારે રોકડની બાજુમાં એક વટાવનું ખાનું રાખવાનું. રોકડ વટાવ, રોકડ વટાવ. યાદ શું રાખવાનું કે જે બાજુ રોકડ નોંધાય એ જ બાજુ વટાવ નોંધાય. જો રોકડ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા. તમે રોકડ મેળમાં રોકડ અહીંયા નોંધો તો વટાવે અહીંયા નોંધાશે, રોકડ અહીંયા નોંધો તો વટાવે અહીંયા નોંધાશે. એટલે જે બાજુ રોકડ નોંધાય તે જ બાજુ વટાવ નોંધાય. બીજું, વટાવ તો બે પ્રકારના છે, વેપારી વટાવ ને રોકડ વટાવ. તો તમને આમનોંધમાં ખ્યાલ છે કે વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. તો આપણે વટાવ કયો સમજવાનો? રોકડ વટાવ. ત્રીજું, કસરને પણ વટાવ ગણી લેવામાં આવે છે. કસર ઇક્વલ ટુ વટાવ. તો કસર હોય તો કસરને પણ વટાવ ગણી લેવામાં આવે છે. ચોથું, જ્યારે તમે રોકડ મેળ બંધ કરો, મહિનાના અંતે રોકડ મેળ બંધ કરશો ત્યારે રોકડના ખાનાની બાકી કાઢવાની. બાકી કાઢવી એટલે ગયા દાખલામાં આપણે બાકી કાઢી હતી કે ઉધાર બાજુનો સરવાળો આ આવક સાઈડ છે ને આ જાવક સાઈડ છે. હંમેશા આવક સાઈડનો સરવાળો વધુ હોય. બે સાઈડ સરખો સરવાળો મૂકીને ડિફરન્સના રૂપિયા અહીંયા આપણે બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવતા હતા. વટાવના ખાનાની બાકી કાઢવી નહીં. વટાવના ખાનાનો જે બાજુ જેટલો સરવાળો છે એટલો એમને મૂકી દેવાનો. તો ચાલો બે ખાનાવાળા રોકડ મેળમાં અશ્વિની જ્વલિતનો દાખલા નંબર 4 જ્વલિતનો બે ખાનાવાળો રોકડ મેળ. હવે અગાઉના દાખલાની જેમ તમને શરૂઆતની રોકડ શિલ્લક આપી હશે, બાકી આગળ લાવ્યા ઉધાર સાઈડ 5500 પહેલી તારીખનો વ્યવહાર મને આપ્યો છે. શરૂઆતની રોકડ શિલ્લક 5500 રૂપિયા. 3 તારીખ 4000 નો માલ 10% રોકડ વટાવે વેચ્યો. હવે 4000 નો માલ 10% રોકડ વટાવે વેચો તો વેચાણ ખાતે 3600 રૂપિયા રોકડા આવ્યા અને 400 રૂપિયા વટાવ. 4000 નો માલ 10% રોકડ વટાવે વેચો તો તમારા ધંધામાં 3600 રૂપિયા રોકડા અને 400 વટાવ. અને તમને એવી ખબર છે કે માલની ખરીદીમાં તમારે લખવાનું ખરીદ ખાતે, માલના વેચાણમાં તમારે લખવાનું વેચાણ ખાતે. 4 તારીખ 3000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. તમારા ધંધામાં રોકડા આવ્યા આ વેચાણ ખાતે. હવે 3000 નો માલ 10% વેપારી વટાવ. યાદ રાખજો વેપારી વટાવ છે, વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. 3000 નો માલ 300 રૂપિયા વેપારી વટાવ બાદ કરો 2700 રૂપિયા તમારા ધંધામાં રોકડા આવ્યા. 5 તારીખ અર્થને 2030 નો હિસાબ ચૂકતે કરવા 2000 રોકડા ચૂકવી આવ્યા. અર્થને આપણે ચૂકવી આવ્યા અર્થ ખાતે. હવે તમારી પાસે માંગતો તો કેટલા? 2030 રૂપિયા. તમે એને 2000 રૂપિયા રોકડા આપી દીધા. 30 રૂપિયા કસર ને કસર ઇક્વલ ટુ વટાવ. આગળ 4000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. ખરીદી કરો તો તમારા ધંધામાં રોકડા જાય ખરીદ ખાતે. હવે 4000 નો માલ છે, 5% રોકડ વટાવ, 3800 રૂપિયા રોકડા ને 200 રૂપિયા વટાવ. આગળ 13 તારીખ પગારના 1000 મજૂરીના 600 રોકડા ચૂકવા. પગાર ખાતે અને મજૂરી ખાતે. આ પગાર ખાતે, મજૂરી ખાતે. હવે પગારના 1000 રૂપિયા ચૂકવા. તમારા ધંધામાંથી 1000 રૂપિયા ગયા, 600 રૂપિયા મજૂરીના ચૂકવા.
તમારા ધંધામાંથી 600 રૂપિયા ગયા. રોકડ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા. આગળ 15 તારીખ કમિશનના 100 ને દલાલીના 900 મળ્યા. તમારા ધંધામાં રોકડા આવ્યા. 15 તારીખ કમિશન ખાતે કમિશનના 100 રૂપિયા મળ્યા અને દલાલીના 900 રૂપિયા મળ્યા. આ 15 તારીખ દલાલી ખાતે તમારા ધંધામાં રોકડા આવે. 17 તારીખ કૃષ્ણાને 1420 ના હિસાબ પેટે 1400 આપી ખાતું ચૂકતે કર્યું. કૃષ્ણાને તમે ચૂકવ્યા કૃષ્ણા ખાતે 1420 ના હિસાબ પેટે 1400 રૂપિયા રોકડા, 20 રૂપિયા કસર ને કસર ઇક્વલ ટુ વટાવો. આગળ 5000 નો માલ 10% વેપારી વટાવને 5% રોકડ વટાવે વેચ્યો. હવે 5000 નો માલ 10% વેપારી વટાવ. તમને ખબર છે કે વેપારી વટાવ બાદ થયા પછીની રકમ ઉપર રોકડ વટાવ ગણાય. આટલા રૂપિયા રોકડા. જો આ વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી, હું આ 2 રૂપિયા નોંધીશ. તો 18 તારીખ વેચાણ ખાતે હવે તમારા ધંધામાં રોકડા આવ્યા 4275 રૂપિયા, વટાવ છે 225 રૂપિયા. આગળ 6000 નું એક યંત્ર રમેશ પાસે ખરીદ્યું, જેના 2000 રૂપિયા રોકડા અને બાકીની રકમ 1 મહિના પછી આપવાનું સ્વીકાર્યું. એક તો તમે યંત્ર ખરીદ્યું. યંત્ર ખરીદો તો એ મિલકતની ખરીદી છે. મિલકતની ખરીદીમાં ખરીદ ખાતે ન લખાય, મિલકતનું નામ લખાય. 2000 રૂપિયા રોકડા આપ્યા. તમારા ધંધામાંથી રોકડ ગઈ 2000. યાદ રાખજો, અત્યારે 2000 રૂપિયા જ આપો છો. 4000 તો 1 મહિના પછી આપશો. અત્યારે તો તમે માત્ર 2000 રોકડ મેળમાં તમારા ધંધામાં જેટલા રૂપિયા રોકડા આવે, જેટલા રૂપિયા રોકડા જાય એટલા જ આપણે નોંધવાના છે. આગળ ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 3000 ની કિંમતનું ઘરનું ફર્નિચર 3500 માં વેચ્યું. તમારું ઘરનું ફર્નિચર 3500 માં વેચો, 2000 માં વેચો, એની સાથે ધંધાને કોઈ લેવા દેવા નથી. પણ એમાંથી 2500 રૂપિયા તમે ધંધામાં લેવા. તો 23 તારીખ ધંધાનો માલિક અંગત રોકડ માલ કે મિલકત ધંધામાં લાવે તેને મૂડી કહેવાય. તમારા ધંધામાં 2500 રૂપિયા રોકડા આવ્યા. આગળ 225 રૂપિયા વેપારી મહામંડળને ફીના ચૂકવા. વેપારી મહામંડળ એટલે વેપારી એસોસિએશન. તમે લખી શકો છો પરચુરણ ખર્ચ ખાતે. આ 225 રૂપિયા વેપારી એસોસિએશનની ફી ભરી. 29 તારીખ ગોડાઉનનું ભાડું 600 ચૂકવું. આ ભાડા ખાતે આ 600 રૂપિયા ગોડાઉનનું ભાડું ચૂકવું. લારી ભાડાના 300 ચૂકવા. આ લારી ભાડા ખાતે એના 300 ચૂકવ્યા. ચાલો 1 મહિનાના તમને વ્યવહાર આપ્યા છે. 1 મહિનામાં ધંધામાં આટલા રૂપિયા રોકડા આવ્યા ને આટલા રૂપિયા રોકડા ગયા. રોકડ આવક કરતા રોકડ જાવક વધુ હોઈ શકે નહીં. એટલે રોકડ બેંકમાં નક્કી છે કે હંમેશા ઉધાર સાઈડ આવક સાઈડનો સરવાળો વધુ હોય. તો તમે મહિનાના અંતે રોકડ બેંક બંધ કરશો તો રોકડનો જે બાજુનો સરવાળો વધુ એ બે બાજુ મૂકો. ચાલો આનો સરવાળો થશે 2
19,575 અહીંયા મૂકી દો 19,575. જે બાજુનો સરવાળો વધુ બે બાજુ મૂકવાનો. હવે ડિફરન્સ કાઢવાનો, તફાવત કાઢવાનો. હવે એપ્રિલ મહિનો છે, અહીં તફાવત કાઢતી વખતે મતલબ કે બાકી લખતી વખતે મહિનાના અંતની તારીખ લખવી તો એપ્રિલ મહિનાના 30 દિવસ હોય, 30 તારીખ લાસ્ટ તારીખ કહેવાય. એમાં લખવાનું બાકી આગળ લઈ ગયા. કેટલા? તો કે 19,575 રૂપિયા તમારી આવક છે. એમાંથી જાવક તમારે બાદ કરવાની. આ બધી જાવક આ કામ તમારે રફકામમાં કરવાનું છે. બાકી કાઢો એટલે 8 7,650 રૂપિયા. આ 7,650 આને આપણે કહીશું બાકી. આ આપણો જવાબ છે. જો આ સરવાળો આપણે ક્યાંય લખવાનો નથી. આ તમારી રોકડ આવક. ખિસ્સામાં આટલા રૂપિયા આવ્યા, આટલા રૂપિયા ગયા તો આટલા વધ્યા. હવે એના પછીના મહિનામાં એપ્રિલ છે, મે મહિનાની 1 તારીખ બાકી આગળ લાવ્યા 7,650 રૂપિયા. બસ છોડી દો. હવે વટાવનો ખાનું બંધ કરો. તો મેં તમને અગાઉ કીધું કે વટાવના ખાનાની તમારે બાકી કાઢવાની નથી. બાકી કાઢવાની નથી એટલે શું? જે બાજુનો જેટલો સરવાળો છે એટલો મૂકી દેવો. આ 625 રૂપિયા, અહીંયા થયા 250 રૂપિયા. ચાલો, આ તમારો 2 ખાના વાળો રોકડ બેડ. 2 ખાના વાળો રોકડ બેડ. 2 ખાનામાં તમે પાછા 3 પ્રકાર ભણવાના થશે. અત્યારે તમે ભણ્યા રોકડ અને વટાવ. એક આવશે બેંક અને વટાવ, અને એક આવશે રોકડ અને બેંક. હવે પછીનો દાખલો આપણે શીખશું રોકડ અને બેંક. યાદ રાખજો, આ જ દાખલો શીખવા જેવો છે. એમાં આવશે જમા ખર્ચી વ્યવહારો. એટલે એના પછીના આના પછીના પીરિયડમાં આપણે જમા ખર્ચી વ્યવહાર શું છે એની પીડીએફ ફાઇલ તમને મોકલી દઉં છું. એ ઉતારી લેજો, કારણ કે એના પછીના દાખલામાં તમને રોકડ અને બેંક ખાનાવાળો જો આપણે શીખી ગયા રોકડ અને વટાવ. આ એકાદો દાખલો કદાચ ટેક્સ્ટબુકમાં આપ્યો છે. આ અગત્યનો દાખલો છે, રોકડ અને બેંક. બાકી યાદ રાખજો, રોકડ વટાવમાં તો તમે સાદા રોકડની જેમ જ આ તમારો સાદા રોકડનું ખાનું છે. વટાવ તો જે બાજુ રોકડ આવતી તે બાજુ વટાવ ન દીધી. એટલે શીખવા જેવો છે રોકડ અને બેંક ખાનાવાળો. હવે તમારી ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર 2 આપ્યું છે, બાકી નોટમાં ઉતાર લેજો. આવો જ રોકડ મેળ છે, રોકડ અને વટાવ. તમને પ્રેક્ટિસ થાય. દાખલો ઉદાહરણ 2 ટેક્સ્ટબુકમાંથી પાકી નોટમાં ઉતાર લેજો. ચાલો.